આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભીમજીભાઈને રામાપીરનો ખેલ કરતાં કરતાં જ્યાં ખેલ કરતા હતા ત્યાં એને પ્રેમ થઈ ગયો. અને પ્રેમ પણ એવી બાયરે થયો કે જે 2 છોકરાની માં હતી. અને એની ઉપર એવી ભૂરકી છાંટી કે જે કાંઈ કર્યું એ તો એ બાય એની પાછળ પાગલ થઈ ગઈ. અને એ ભાઈ પછી ગારિયાધાર ગયા તો ત્યાં એ વાહે ગઈ અને પછી એની હારે રહેવા મળી. અને રહે એટલે એક દિવસ નહીં પણ 5 વર્ષ સુધી ત્યાં રોકાણી, 4 વર્ષ પાછી કુંડલામાં રોકાણી અને એની સાથે જ રહેતી હતી. પણ પછી એના હું હુજું એક ભૂવારે ભાગી ગઈ. એટલે આ બહુ સાંભળવા જેવો કિસ્સો છે. ભાઈ ભીમજીભાઈ તો રામાપીરનું આખ્યાન કરતા હતા અને એણે તો રામાપીર ફળ્યા એમ કહી શકાય. જેમ હરજી પાઠીને રામાપીર કીધું હતું કે તું લગ્ન કરી લે એમ, તો આ ભીમજીભાઈને પણ એવું થયું. પણ હવે મળીને આવી બાઈ મળી કે જે પાછી અધવચ્ચે છોડીને વહી ગઈ. તો આ એક ખૂબ સરસ સાંભળવા જેવી વાત છે ભીમજીભાઈની. અને ભીમજીભાઈ એવા નવા લગ્ન કરવા માગે છે તો આમનો વિડીયો પણ ખૂબ શેર કરો. કારણ કે એક જગ્યાએ થાપ ખાઈ ગયા છે, બીજી વાર તો એ વિચારશે હવે. અને તો ખૂબ શેર કરો જેથી કરીને ભીમજીભાઈને એનું જોગ યોગ્ય પાત્ર મળી જાય. એણે તો પહેલાંમાં સાહસ જ કર્યું હતું, 2 છોકરાની માં હતી તોય સ્વીકારી હતી. પણ હવે ઓલી વફાદાર ન રહે તો એમાં બિચારા ભીમજીભાઈનો શું વાંક. એટલે આ ખરેખર એનું આખું જે બાબત છે એ ખરેખર સમજવા જેવી છે. અને એ પાછા રામાપીરના ભગત હતા, રામાપીરનું આખ્યાન કરતા હતા. એમ છતાંય હાળી આની સાથે મોટી છેતરપિંડી થયેલ છે. તો આના માટે તો આપણે બધાએ સહાનુભૂતિ રાખી અને આ વિડીયોને ખૂબ શેર કરો, બધાને મોકલો જેથી કરીને ભીમજીભાઈનું ક્યાંક ઠેકાણે પડી જાય એમ. બરાબર. માણસ વફાદાર છે તો હજી 9 વર્ષ સુધી રહ્યો હોય એની સાથે. પણ હવે બાયું વફાદાર ન રહે તો શું કરું. અને એ જે ભૂવા હારે ભાગી છે એ ભૂવો તો પાછું એમ કહે છે કે તો એને દીકરી કરતો હતો. હવે દીકરી કરતો હતો એવો એટલે એની મોટી ઉંમરે છે કદાચ 50-60 વર્ષની. અને એની અડધી ઉંમરની જે કાંઈ હોય નાની ઉંમરની એને લઈને એ ભૂવોય ભાગી ગયો. એ ભૂવોય કેવો ગણવો. હવે આપણે આનું તો શું કરવું કાંઈ નક્કી ન થઈ શકે. તો આવી બાબત છે કે આ વિડીયોમાં તો પૂરી સાંભળો. અને આ ચેનલ દ્વારા આપણે દરરોજ સવારે 10:30 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક વિડીયો આપણે અપલોડ કરીએ છીએ. તો વિડીયો પૂરેપૂરા જોતા રહો અને સારું લાગે તો લાઈક કરો, કંઈક એવું લાગે તો કોમેન્ટ કરો જેથી કરીને ખ્યાલ આવે કે આપણે જે આ વિડીયો મૂકીએ છીએ યોગ્ય જગ્યાએ મળીએ છીએ કેમ. તો આવી રીતે કરશો તો ઘણું સારું રહેશે. અને ખાસ જે ગઈકાલે મને એક ફોન આવ્યો છે એના ઉપર મને થોડુંક સબક પણ મળ્યું છે કે કોઈ પણની તમે વાત કરો તો એ તો તમારા નજીકના સંબંધી હોવો જોઈએ, તમારા મિત્રના દીકરા કે એવું કાંઈ હોય તો તમારે એની સાથે પૂરેપૂરી ચર્ચા કરી લેવાની કે ભાઈ આપણે યુટ્યુબમાં મૂકવા માગીએ છીએ અને પછી જ તમારે યુટ્યુબમાં મૂકવા માટે મારી સાથે વાત કરવી. એનો ફોટો પણ હોવો જોઈએ, તમારે આગળ વોટ્સએપ પણ હોવું જોઈએ અને એની પૂરી પરમિશન લઈ લો. મેં તો એ ભાઈ હતા એને તો કીધું કે મને જેણે વાત કરી એ એમ કહેતા હતા કે તમારા એના ભાણિયા છે. તો આમાં મારો કંઈ એમાં દોષ હોતો નથી. જે વાત કરે એનો દોષ હોય છે અને એનાથી મને ફરક પણ પડતો નથી. તમારે એની સાથે વાત કરી લેવી જોઈએ. એટલે આવું પછી કોઈ ડિસ્પ્યુટ ઊભો ન થાય તમારા વચ્ચે, તમારા સંબંધીઓ વચ્ચે એવું કોઈ પેલું ન થાય. બાકી મારે તો કોઈ મિસ્ટેક હોતી જ નથી કારણ કે હું એને પૂછી જ લઉં છું કે ભાઈ આપણે યુટ્યુબમાં મૂકવાનું છે પછી. અને મારા યુટ્યુબમાં વિડીયો છે જ એમ, તો પછી તમારે જોઈ લેવું જોઈએ કે ભાઈ યુટ્યુબમાં મૂકશે. તો આવી રીતે ખરાઈ કરી અને ઘરના દરેક સભ્યો હારે ચર્ચા કરી અને પછી જ મારી સાથે ફોનમાં વાત કરે એવી ખાસ કાળજી રાખવી જેથી કરીને તમારા કુટુંબમાં કે તમારા સગાવાલામાં કોઈ ડિસ્પ્યુટ ખોટો ઊભો થાય નહીં. બાકી મારી એક તો પ્રૂફ હોય એની વાતચીતનો એટલે મારો તો કોઈ પ્રશ્ન જ નથી. પણ એને કોઈ પ્રશ્ન ન થાય એટલા માટે આપણે બધી ચોખવટ કરીએ છીએ. તો આ ખાસ ધ્યાન રાખો. અને હવે આ ભીમજીભાઈનો જે મજા આવે એવો વિડીયો છે એ સાંભળો અને ખૂબ શેર કરજો. બોલો બોલો પારુલભાઈ. હા, કેમ છો? શાંતિ હો. હા. પડે ઓળખાણ કે નહીં, નથી પડી. કુંડલા છે ભીમજીભાઈ. હા, બોલો ભીમજીભાઈ. આપણે પછી બહુ વિડીયો મેક્યો નહીં પછી તમે મેક્સી કાંઈ પછી 2 મહિના ઉપર જેવું થઈ ગયું. પણ તમે બીજાની વાત કરો, ઓલા બેન ની વાત કરતા હતા ને એનું કયો હવે. આપણે એ નથી મેકતી. એ નાક પાડે ને આપણે શું છે આપણે હવે જીવન સાથી પૂરતું જ રાખ્યું છે. બીજા ફાલતુ વિડીયો નથી મેલતા આપણે.
બરાબર ને? જીવન સાથી માટેનું હોય ને એ વિડીયો જ મેળવીએ. આપણે એમ એક મેકી દઈએ. હા, તમારું પોતાનું મેલવું જ મેળવી, તમારે જીવન સાથીની જરૂર છે એવું મેળવું. આપણે એ જ ને. તો તો તમારે શું તમે કામકાજ શું કરો છો? અત્યારે તો અમે પેલા ગાડી આપતો. હા, અને અત્યારે અત્યારે ઘરની ગાડી લેવા જવાની છે હવે 2-3 દીમાં. ઘરનો ટ્રક લેવો છે? હા, બોલેરો. બોલેરો લેવો છે, બરાબર બરાબર. અત્યારે કેટલું કમાવશો? એ તો મહિને આપણે હોય ને 40-45 હજાર હોય મહિને. આમ આખું નામ શું તમારું? જીમજીભાઈ રાઘુભાઈ ભીમજીભાઈ રાઘવભાઈ અટક બારિયા, બારિયા, બરાબર. રહેવાનું ક્યાં તમારું? દેવકા. દેવકા, કુંડલા તાલુકો? નહીં, તાલુકો આપણે રાજુલા, જિલ્લો અમરેલી લાગે ને. ઠીક, બરાબર. હું તમને રેકોર્ડિંગ મોકલી દઉં આગળ. કોનું રેકોર્ડિંગ મોકલશો? મારું તમારું છે ને વળી રેકોર્ડિંગ? ફોટો ને એવું મોકલી દો ને. ફોટો ને એવું મોકલો, પણ મારે વાતચીત તો કરવી પડે ને. ભાઈઓ કોણ કોણ છો તમે? હા. હે? ભાઈઓ કેટલા? ભાઈ 2. બીજો શું કરે? એ તો હીરામાં કરે કામ. ઠીક. અને તમારા મધર ફાધર? એ ઘેરે. ઘરે. એ કોની સાથે છે? હે? કોની સાથે? મોટા ભેગા. મોટા ભાઈ ભેગા. તમે એકલા રહ્યો છો? હો, આપણે તો એક કુંડલા ને આઈથી દેવકા થી કુંડલા હોય, કુંડલા થી જાય તો દેવકા ને. અને ઉંમર કેટલી છે તમારી? 32. 32 વર્ષ. હા હા. અગાઉનું થોડુંક કયો આવ તમારું, અગાઉ શું થયું હતું તમારે? હે? અગાઉનું થોડીક વાત કરો, અગાઉ શું થયું હતું? તો એ કશું તો કઈ નહીં થાય એટલે જ કહું. એક બાય કરી હતી, એ વહી ગઈ કોક ને, એમ જ કહેવાનું છે ને તમારું? ના, એ કઈ એવું કઈ મેકવું નથી આપણે. મેળવું જ પડે, બધું આવે તો તમારું કરવું હોય તો આવશે, એટલે નહીં આવે. તમારે એમાં લવ મેરેજ કર્યા હતા, ક્યાં ગામમાં કર્યા હતા? એ કાંઈ કર્યું નથી આપણે, કહો તો ખરો એવું લવ મેરેજ. કાંઈ વાંધો નહીં. અને પછી હવે તમારે કેવું કરવું છે? આમ બે મારે ભણી લેવું પડે ને, બે બાબતો. ખ્યાલ આવ્યો? તમારે જૂની બાબત થોડીક મારે લેવી પડે ને પછી નવી બાબતો લઈએ આપણે, બરાબર ને? હા, તો જૂનામાં શું થયું હતું? ક્યાં તમારે લફરું થયું હતું? જૂનામાં આપણે કુંડલા રહેતા લઈને વહી ગયો એમ. નહીં, કુંડલા નહીં, પેલા તમારે ક્યાં લફરું થયું ગયો? સાસ મંદિર. સાસ મંદિર તમે રહેતા હતા, ત્યાં કેવી રીતે આંખ મળી તમારી? હું પોલીસમાં ગાડી આપતો કે નહીં? પોલીસની ગાડી હાંકતા તમે? હા, ને પછી એને બેન ને વાડી બાજુમાં વાડી રાખે આપણે. એટલે ઓલા જે બેન હારે તમારે મેળ થયો એ વાડી રાખતા હતા? હા, એની બેન મોટી બેન વાડી રાખતી મારી બાજુમાં. અચ્છા, પછી? એટલે હું પછી આખ્યાન નંબર હતો એના ગામમાં. શું કરવા જતા? આખ્યાન, રામાપીનું આખ્યાન. રામાપીનું આખ્યાન, એમાં શું બનતા તમે? ખોડિયારમાંનું રામાપીનું પાત્ર. રામાપીનું તમે પોતે બનતા? હા, પોતે ખોડિયારમાંનું ખોડિયારમાંનું. ઓહો, તો તમારો માફો પડતો છે ને રામાપીર બનતા હોય ત્યારે? હા. એના ફોટા છે કાંઈ? હા. એ ફોટા મોકલજો, બરાબર? અને પછી એ બાય જે છે તમારી હારે મેળ થયો, એને જોવા આવતી તમારું આખ્યાન. હા, એની બેન મોટી બેન, એની બેન એની ત્રીજો નંબર છે ને, એ રમાડતી. એ રમાડતી પોતે જ? હા, પોતે. અને પછી તો તમે એના ઘરે જ રહેતા હશો ને? નહીં, એની બેન પછી વાડી આવતી કે નહીં, નેદવાન એવું મારી બાજુમાં વાડી હતી. હું મંદિરે સેવા કરતો પેલા, ખોડિયાર મંદિરે મારા બાપુ હતા કે નહીં. હા હા. ના, હુવા ને એવું જાતા બપોરે એમ. બરાબર. હા, બરોબર. એની બેન ના છોકરા મારે ભેગા રહેતા બાજુમાં. હા હા. એ મારો મોબાઈલ લઈને ગયા હે, તેના નંબર લઈ લીધા. નંબર કોને લઈ લીધો? એ આ બાઈ હતી ને, એ બાઈએ. એટલે તમારે જેને મેળ થયો એ બાઈ લઈ લીધો? હા, એ નંબર લઈ લીધો. અને પછી મારે વાત કરતી ને, એ પછી આવીને રીતે હું ભાવનગર સાઈટ ઉપર કામ કરવા વહી ગયો ને 4G માં. હા હા. તે ના આવી. એટલે પેલા ફોન ઉપર વાતો કરતા રાત્રે? હા હા. કે દિવસે? રાત્રે દિવસે ને. રાત્રે કેવી વાતો કરતા? એ કે મારે આવું છે એમ. તમારે યાર પ્રેમ થઈ ગયો છે એવું કેતી? હા. પછી આવું એ ના નહીં, પછી હું રે કે બીજો કોઈ નહીં, મારા મા બાપ નહીં કે બરોબર, મારા ભાઈ તારી ભેગો રે કે. દુનિયા આખી મારા મા બાપ, તો મેં એક મારા પતિ. હા. બરાબર. પછી તમે શું કર્યું? પછી મેં કહે એ આવી ભાવનગર ઉપર કામ કરતો. ના. ક્યાં ભાવનગર એટલે ક્યાં? વલભીપુર. વલભીપુરમાં? હા હા. હા, સાઈડમાં નાળામાં કામ કરતો, ટ્રેક્ટર હાંકતો. અને ત્યાં આવી તમારે પછી? હા. પછી ના રે મારા સેટે કીધું ભલે રે કે મેં તો ના પડી, મેં મારે ઊંઝોટી ભાઈ તારે નક્કી ન કહેવાય સાસ મંદિર વાળા, મેં કીધું. હા 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 હા.
તો શેઠ કે રહેવા દે નહીં ભાઈ કે રે તેવું રાખ નહીં કે નહીં પછી ભાઈ મારે હું ધોડવાનું મેં કીધું. હા હા. એટલે કે આપણે આશે ન કરી કે મેં કીધું સાતું હોય તો પછી કેટલો ટાઈમ રોકાણીને? 5 વર્ષ અમારી ભેગી. હું વાત 6 કરું? વર્ષ. 5-6 વર્ષ ત્યાં તમારે વલવીપુર? હા પછી હું કુંડલા રહેતો કુંડલા 3 વર્ષ તો 4 વર્ષ તો કુંડલા રહ્યો. પેલા 5 વર્ષ વલવીપુર રહ્યા હા અને પછી 4 વર્ષ કુંડલા રહ્યા. હા તો પછી બાળકો પેદા કર્યા કે પછી હવે એમનામ જ રહ્યા? નહીં કઈ થયું જ નહીં? નહીં. કેમ એવા કોઈ સંબંધ 5 નહોતા? છોકરા હતા ને. ટકતા નહીં? હા ટકતા નહીં કે ટકવા દેતી નહોતી? નહીં હતા છોકરા ઓપરેશન કરાવેલું હતું. અચ્છા પેલાના છોકરા હતા અને એ ઓપરેશન કરેલું ઈ ઘરવાળાને મેળીને તમારી હારે વી આવી? હા મારી હારી ખતરનાક ભાઈ તો એટલે જ ને મારી અત્યારે જિંદગી અત્યારે હું દોડતો થઈ ગયો પછી. એટલે પેલાના જે બાળકો હતા એને મેલ દીધા અને ઈ ઘરવાળો શું કરે છે અત્યારે? એની હારે આ બાળકો એની હારે છે? હા બાળકો તેને હારે જોઈને ઈ દારૂ પીવે બહુ. અચ્છા એનો ઘરવાળો દારૂ? એક દારૂ પીવે ને એને ભેગમાં નથી થયું એમ. અચ્છા જૂનો ઘરવાળો છે દારૂ પીતો હતો હા અને એને 2 છોકરા હતા અને પછી તમારી હારે ત્યાં ભાગી આવી છોકરાને મેલીને. હા બરાબર ને? હવે બીજું તો મને પાછો ઓલો પ્રાસ ન મળ્યો. તમે કહેતા હતા કે એના ઘરે હું જાતો ત્યાં ઓલી એની મોટી બેન બોલું રમાડતી તો ત્યારે એનો ઘરવાળો ત્યાં હાજર હોતો ત્યાં? હા એને ખબર જ હતી એને ઘરવાળા. હા એટલે કઈ ટાઈપની ખબર હતી? એમ બોલે છોકરીને છોકરાને સમજાય ને ખબર હતી બેન ને. એટલે તમારે એની સંબંધ થી ખબર હતી આ બધે? હા પેલા મારી ભેગી આવી છે ને વલભીપુર. હા હા એટલે મેં નાથી પછી 3 મહિના મારા ભેગી નહીં પણ હું મેકી ગયો એને. પાછી અહીંયા એના ઘરવાળા આગળ મેલી ગયા? હા હા પછી જાવું તેને એની બેન એને મારી હતી જાવું તેના ઘરમાં જવું એમ. એની બેન મારી હોય કે તું ના ભીમારે સંબંધ રાખવા એમ? હા તો એને શું કીધું? એને શું છે કે એને કામ ખોરો કરે કે ખાલી રખડે કે એમ. હા હા જે રખડતો હોય ને તો મારે એના ઘરમાં જવું એમ. એ જે હોય એ મારા હોનાનો છે. બરાબર? એટલે તમારી સિવાય કોઈ ભાળતી જ નહીં એમ દુનિયામાં? નહીં. હા વાહ તો તમે એને કઈ સારી ભૂરકી છાટી દીધી. ભૂરકી હું સાથે પારુલભાઈ. નહીં પણ તમને જ ભાળતી હતી તો આટલું બધું છોકરા મેલ દીધા, ઘરવાળો મેલ દીધો, બેનું મેલ દીધી, કુટુંબ ત્યજી દીધું અને તમારી સિવાય કોઈ ભાળે નહીં. એટલે તમે કઈ જાદુ કર્યું હતું કે ખાલી એમનેમ જ? કઈ સાદું શું કરે આપણે રામાબેન ની દયા હતી. એટલે રામાપીર ની દયા થઈ એમ ને? ઓલો કરતા એટલે હે ને? હા રામાપીર એક્શન માં એને મારું પણ મજા આવતી કે મને તારે ભેગું રહેવું એમ. એટલે તો રામાપીરે તમારી હરજી પાઠી જેવું કર્યું? હરજી પાટીલ કેતા હતા રામાપીર કે તું પૌણી જાય? હા એને જેવું એવું ભજન છે ને કઈક મને એવું ખબર છે. તો તમને પરણાવી દીધા એમ ને રામાપીર? હા મને પરણાવી દીધા રામાપીર. પણ પરણાવ્યા ખોટી જગ્યાએ પરણાવે એવું ન થયું? હા એવું જ છે ને. એટલે ભાઈ તો સારું. એટલે પછી તો તમારી યારે મોહી ગઈ એનો મતલબ હોય છે એમ ને? અને 8-9 વર્ષ તમારી યારે રહી. એની ઉંમર કેટલી હતી? એની ઉંમર તો આમ તો જાજી હતી 40-45 આપણે ગણો તો. અને તમારી? મારે 32 માં આપણે હજી. ઠેક તો તમારી કરતા 8 વર્ષ મોટી હતી. અને તોય તમારે મેળ થઈ ગયો એમ ને? હા એ તો પ્રેમ છે એ કઈ ઉંમર ગણે નહીં, કઈ જ્ઞાતિ ગણે નહીં, કઈ એ તો એવું જોઈએ. પ્રેમમાં કઈ પ્રેમ વસ્તુ જ એવી. બરાબર ને? પછી એમ નહીં તો પછી હાલો 8-10 વર્ષ થયા પછી તો એને ક્યાંય જવું જ નહોતું ને તો તમારો પ્રેમ કેમ ત્યજી દીધો? કોની હારે પછી કે? ઈ ઓલો ભવો છે ને મેલડીમાં આપણે સાવરકોટના મેં તમને વાત ન કરી? હા એને દીકરી માની છે બરોબર. હવે એનો પર હું કર્યું રામ પછી એને ભૂરકી છાટી દે એની હારે વહી ગઈ? હા. ઓહો તો આ તો ભાઈ તમે કોઈ ભૂરકી છાટે ને એને ભાગી જાય એવું છું ને મતલબ? તો તમે તો પાછા હતા ત્યાં આવી ગયા એમ ને? હા હું તો નહીં આવી ગયો. એટલે આપણે આ એટલું બધું વિડીયો મેકવાનો હતો નહીં આપણે. મેં કીધું ના કાંઈ વાંધો નહીં. હવે આપણે આ વાત આટલી જ કરવાની હતી જેથી કરીને લોકોને ખબર પડે કે ભાઈ ભીમભાઈ અરે હું બન્યું. બરાબર? હા તો તમે તમારા કાંઈ ફોટા હોય ને રામાપીર વાળા અને વિડીયો ઓડિયો અને એની હારે જે તમે જોડકામ ફોટો પાડ્યો હોય ને એ આપણે મોકલો. 2 જણાએ પાડ્યો એવો છે ને એવો ફોટો? બરાબર. અને તમારે હવે જે કરવાનું છે એ આપણે કેવું કરવું છે? સારું મળે તો સારું મળે તો માનો કે છૂટાછેડા વાળું હોય, ચકતા હોય, બાળકો વાળું હોય, છોકરા વાળું તમારે ક્યાં વાંધો છે? એક તો હતું છોકરા વાળું તો બીજું આવે હું. બરાબર ને? અને કોઈ પણ જ્ઞાતિ હોય. બરાબર ને? બરાબર. હાલો તો આપડે ઓડિયો આપણો આ
મેલશું. લોકો જો તમારો આ ઓડિયો તો જોવાના જ છે બધાય, અને હા. ક્યાંક મેળ આવી જાય તો આવી જાય, બરાબર. તમારો નંબર પણ હું આમાં નાખીશ, હા બરાબર ને. અને તમે અત્યારે મને ફોટા થોડાક મોકલો તમારા હાલો ઈ મોકલું. ભાઈ હારે જે ફોટા પડ્યા ઈ, અને રામાપીર નો ઓલું આખ્યાન કરો છો ઈ, અને ઓલો ઓડિયો તમે કહેતા હતા, વિડીયો કહેતા હતા, શું કહેતા હતા? વિડીયો. વિડીયો. હાલો વિડીયો અત્યારે મોકલો મને, એટલે હું જોઈ લઉં પેલા. જો ઈ મેલવા જેવો છે ને તો ઈ આપણે ઈ પણ યુટ્યુબમાં મૂકશું, બરાબર ને. હા પાકું. હાલો કાલ પરમથી તમારો વિડીયો આવી જાય પાછો. અને હવે તમારું ઠેકાણું પડે ને એવો વિડીયો મેલવો છે. ઓલું હતું ઈ તો ભુવારે ભાગી ગયા હતા, ને આપણે ભુવાને બહુ હાઇલાઇટ હવે કરવો નથી, જે કર્યું એને એના પાપ ઈ જાણ, આપણે નથી જાણવું કાંઈ. હવે પાછી તો લાવી નથી ને. નહીં. હવે ગઈ બરાબર ને, માય ગઈ, બરાબર ને. આપણે એને કઈ સંબંધ રાખવો નથી, હવે હું કેમ રાખવો? બરાબર ને. હા કાંઈ વાંધો નહીં. હાલો તો તમારો મને છે ને આટલી વસ્તુ તમે મોકલી દો. આ નંબર પર જ મોકલો, એટલે હમણાં છે ને આજે જ હું બનાવી અને કાલે તમારું આવી જાય એવું કઈ ગોઠવી દઈ, બરાબર. પાકું. હાલો હા કાંઈ વાંધો નહીં, પેલા મોકલો. બીજું કઈ કેવું નથી ને હવે તમારે? ના. અત્યારે તો તમારા આમ વ્યવસ્થિત છે ને, કામ ધંધામાં જીવ લાગ્યો છે ને? હવે કાંઈ પ્રેમમાં પડતા નથી ને ક્યાંય કોઈ યારે? ના. હવે ધંધો છોડી દીધો, હવે તો લીગલી કોક મળે તો આપણે કરવું છે, બરાબર ને. હા બરાબર. આ ધંધા નો કરે, આ ધંધા બહુ ટકતા નથી. જો 8 વર્ષે મેલીને વહી જાય, અને પેલા તમને એમ કે મારા દુનિયાના બધા ભાઈ બાપ અને એ ભાઈ બાપ બનાવીને વહી જાય તો આપણે શું કરવું પછી? એટલે પ્રેમમાં તો એવું જ થાય. એના કરતા વ્યવસ્થિત થાય, લગ્ન બગન થાય તો સારું છે, બરાબર ને. હા તો કાંઈ વાંધો નહીં. હાલો મોકલો મને ફોટા બે મોકલો, અત્યારે જ મોકલી દો, બરાબર ને. ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.